ગુડ મોર્નિંગ. છેલ્લે લેક્ચર નંબર 6 ની અંદર આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિઓને આધારિત ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકારની આપણે વાત કરી. અર્થસૂચક સંખ્યાઓની પણ વાત કરી. હવે એના પછીનો જે બુકમાં ટોપિક આપેલો છે આપણને રાસાયણિક સંયોગીકરણના નિયમો. પણ આગળ વાત કરેલી મેં તમને કે હજુ બોર્ડમાંથી કે ડિસિઝન આવ્યું નથી. CBSE માંથી એ ટોપિકને કાઢી નાખવામાં આવ્યો, એટલે આપણે એને અત્યારે ચલાવતા નથી. જો આવશે તો ફરી આપણે છેલ્લા લેક્ચરની અંદર એની વાત આપણે કરીશું. આજે વાત કરવા જઈ રહ્યા છે આપણે એ લેક્ચર નંબર 7 માં પરમાણ્વીય દળ અને સરેરાશ પરમાણ્વીય દળ અથવા પરમાણ્વીય ભાર. નોર્મલી આપણને ખબર છે કે પરમાણુ અને અણુ ખૂબ જ સૂક્ષ્મ હોય છે, જેને નરી આંખે આપણે જોઈ પણ શકતા નથી. આવા પરમાણુ અને અણુઓને વજન હોય છે, દળ હોય છે. દાખલા તરીકે આ ચોકનો ટુકડો છે. ચોકનો ટુકડો શાનાથી બન્યો તો આપણે કહીશું કેલ્શિયમ કાર્બોનેટથી. હવે આ કેલ્શિયમ કાર્બોનેટમાં કેલ્શિયમ છે, કાર્બન છે, ઓક્સિજન છે, આવા ઘણા પરમાણુઓ છે. જુદા જુદા પ્રકારના પરમાણુ હોય છે. જો આ ચોકના ટુકડાનું જો વજન હોય તો એ જેનાથી બનેલો છે, જેનાથી એનું સર્જન થયેલું છે, એને પણ વજન હોય. આનો મતલબ એ છે કે એમાં રહેલા જે પરમાણુઓ છે એ પરમાણુઓને પણ વજન હોય છે. તો આ પરમાણ્વીય દળ દરેક પરમાણુનું કેટલું હોય છે એના અથવા એને કેવી રીતે મેળવવામાં આવ્યું, કયા સાધનો દ્વારા વૈજ્ઞાનિકોએ શોધેલું છે. પરમાણ્વીય ભાર માટે આપણે એવું કહી શકાય, પરમાણ્વીય દળ એ તત્વના પરમાણુની આગવી લાક્ષણિકતા છે. દરેક તત્વો છે, દરેક તત્વના પરમાણુનું વજન હોય છે અને એક તત્વના પરમાણુનું વજન એ બીજા તત્વના પરમાણુના વજનથી જુદા હોય છે. દાખલા તરીકે તમે હાઇડ્રોજન લો, હાઇડ્રોજનના પરમાણુનું વજન તમે લો અને ઓક્સિજનના પરમાણુનું વજન લો, બંને કેવા આવશે? જુદા જુદા, સરખા નહીં થાય. એટલે દરેક પરમાણુનું જે વજન છે એ તે પરમાણુની આગવી લાક્ષણિકતા છે, પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. પ્રશ્ન એ થાય કે પરમાણુનું દળ કેવી રીતે માપવામાં આવ્યું? તો ધ્યાન આપજો, વર્ષો પહેલાની જો વાત કરીએ તો એ વખતે એવા કોઈ સાધનો અવેલેબલ ન હતા કે જેમાં પરમાણુનું દળ છે આપણે ખરેખર ચોકસાઈપૂર્વક માપી શકીએ. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે 0.0 દાખલા તરીકે મેં અહીંયા આગળ એક સંખ્યા લખેલી છે. આ જે સંખ્યા છે એ હાઇડ્રોજનના પરમાણુનું વજન છે. એક હાઇડ્રોજનના પરમાણુનું વજન. જો કેટલા શૂન્ય આપણે લખ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. હવે જરા એક્ઝેક્ટ વેલ્યુ જો લખીએ આપણે, આ એક હાઇડ્રોજન પરમાણુનું વજન છે, જેને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખીએ તો મારે દશાંશ ચિહ્નને અહીં લઈ જવું પડે. તો કેટલા સ્ટેપ ખસવું પડશે? તો 24 સ્ટેપ ખસવું પડે. એટલે 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ આ એક હાઇડ્રોજન પરમાણુનું વજન મળ્યું.
હવે વિચારો કે આ વજન કેટલું સૂક્ષ્મ ગણાશે. તમને ખાલી એમ કહેવામાં આવે કે તમારે આ ચોકના ટુકડાનું વજન તમારે નક્કી કરવાનું છે, તો પણ આપણે એની અંદર ઘણા પ્રકારની અનિશ્ચિતતા આવે છે. એક વિદ્યાર્થી, ધારો કે વજન 2 ગ્રામ હોય તો એક વિદ્યાર્થી 1.95 ગ્રામ લઈને આવે, કોઈ વિદ્યાર્થી 1.90 ગ્રામ લઈને આવે, કોઈ વિદ્યાર્થી છે 2.5 ગ્રામ લઈને આવે, 2.05 ગ્રામ લઈને આવે. ઘણા સૂક્ષ્મ સારામાં સારા સાધનોનો ઉપયોગ કરે તો પણ એમાં ભૂલ પડવાની સંભાવના છે. પણ વર્ષો પહેલા આ વૈજ્ઞાનિકોએ જે આ પરમાણુના વજન શોધેલા એ ધન્યવાદને પાત્ર છે, જેમને નોબેલ પારિતોષિક પણ એના જ થયેલા કે આટલા જેને જોઈ શકતા નથી એવા પરમાણુઓનું વજન પણ એમણે નક્કી કરેલું. તો આ હાઇડ્રોજન પરમાણુનું વજન છે. ધ્યાનથી સાંભળજો, એક હાઇડ્રોજન પરમાણુનું વજન છે આ. એક હાઇડ્રોજન પરમાણુનું વજન આટલા ગ્રામ છે. હવે પ્રશ્ન એ થાય કે પરમાણુનું દળ કેવી રીતે શોધવામાં આવતું હશે? તો પરમાણુના દળના શોધવા માટે પરમાણુનું દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર સાધનથી શોધાય. આ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર કરીને એક સાધન આવે છે. એ સાધનનો ઉપયોગ કરીને આ પરમાણુના પરમાણુ દળ શોધવામાં આવતા હોય છે. હવે વાત આવે છે કે વૈજ્ઞાનિકોએ આ પરમાણુય દળ કેવી રીતે શોધ્યા? તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? કાર્બનના જે જુદા જુદા સમસ્થાનિકો છે એમાંથી કાર્બનના 12 પરમાણુ દળ ધરાવતું પણ સમસ્થાનિક છે, 13 પરમાણુ દળ ધરાવતું પણ છે અને 14 પરમાણુ દળ ધરાવતું પણ સમસ્થાનિક છે. દરેક તત્વોના વધતા ઓછા પ્રમાણમાં જુદા જુદા સમસ્થાનિકો હોય છે. હવે પણ સાહેબ સમસ્થાનિક કોને કહેવાય? આપણે બીજા ચેપ્ટરમાં વાત આવે છે અને તમે આગળ 10મામાં ભણેલા પણ છો કે સમસ્થાનિકો કોને કહીશું. તો ટૂંકમાં આપણે એ વાત લખીએ. સમસ્થાનિકો તો જેનો પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય. પરમાણ્વીય ક્રમાંક સરખો હોય. દાખલા તરીકે કાર્બન તો 6C12, 6C13, 6C14. તો પરમાણુ ક્રમાંક સરખો છે પરંતુ પરમાણુ દળ જુદા છે, તો એ બધા એકબીજાના શું ગણાશે? સમસ્થાનિકો. તો વૈજ્ઞાનિકોએ કાર્બન 12 જે સમસ્થાનિક છે, સમસ્થાનિક નું પરમાણ્વીય દળ પ્રમાણિત ગણ્યું કે કાર્બન 12 નું જે પરમાણ્વીય દળ છે એ પરમાણ્વીય દળને પ્રમાણિત ગણી અન્ય તત્વોના પરમાણ્વીય દળ શોધ્યા. કાર્બન 12 ના પરમાણ્વીય દળ જે છે એ 12.something AMU થશે. એના આધારે અન્યના પરમાણુ દળ શોધ્યા. દાખલા તરીકે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ એ કાર્બન 12 ના પરમાણ્વીય દળ ના 12મા ભાગ જેટલું અથવા 1/12 ગણું થાય છે. વૈજ્ઞાનિકોએ પછી પ્રયોગ કરીને શોધ્યું કે હાઇડ્રોજનના પરમાણુનું દળ કેટલું? તો એમને જોયું કે કાર્બન 12 નો જે પરમાણ્વીય દળ છે એના 12મા ભાગ જેટલું.
12 ભાગ એટલે કે કાર્બન 12 નું વજન ભાગ્યા 12 કરીએ, બરોબર, અથવા એને 1/12 ગણું પણ કહી શકાય. તો હાઇડ્રોજનના પરમાણુનું દળ, હાઇડ્રોજનના એક પરમાણુનું દળ બરાબર કાર્બન 12 ના એક પરમાણુનું દળ ઇન્ટુ, હવે 12મા ભાગ જેટલો તો ભાગ્યા 12 લખીશ, અથવા 1/12 ગણું તો ઇન્ટુ કરીશ 1/12, કોઈ પણ રીતે એને લખી શકાય. આપણે અહીંયા આગળ એનું જે પરમાણ્વીય દળ છે હાઇડ્રોજનનું, આપણે ગણીશું કે કેવી રીતે એનું પરમાણ્વીય દળ આવે છે. તો આ કેટલાક પોઈન્ટ છે, એ પોઈન્ટ તમે નોંધી લો, આ કાઢી અને આગળની વાત આપણે કરીએ. ચલો, હવે વાત આવે છે કે પરમાણ્વીય દળનો એકમ કયો? પરમાણ્વીય દળનો એકમ. હવે પરમાણ્વીય દળનો એકમ છે એ AMU, એટોમિક માસ યુનિટ. એ એટલે એટોમિક, M એટલે માસ, U એટલે યુનિટ. AMU એકમમાં વપરાય છે, અથવા ખાલી U લખીને જેને યુનિફાઈડ માસ કહે છે, યુનિફાઈડ માસ, AMU અથવા યુનિફાઈડ માસ. અત્યારે U એકમનો ઉપયોગ થાય છે નોર્મલી પરમાણ્વીય દળની પાછળ લખવા. દાખલા તરીકે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 1.008 AMU અથવા 1.008 U તરીકે લખાય. દાખલા તરીકે હું ઓક્સિજનના પરમાણ્વીય દળની વાત કરતો હોઉં તો ઓક્સિજનનું પરમાણ્વીય દળ બરાબર 15.998 AMU અથવા આપણે કેલ્ક્યુલેશનમાં 16 લઈએ છીએ, 15.998 U. હવે આપણે પ્રશ્ન એ થાય કે સાહેબ પરમાણુનું દળ તો ગ્રામમાં હતું અને આ ગ્રામને AMU ની અંદર કેવી રીતે કન્વર્ટ કરવામાં આવતું હશે? તો અહીંયા આગળ એનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો ધ્યાનથી સાંભળજો. એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ છે. આ AMU અને ગ્રામ વચ્ચેનું રિલેશન આપ્યું કે એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. હવે આપણે હાઇડ્રોજનના પરમાણુનું દળ પણ આપણે લખેલું કે એક હાઇડ્રોજન પરમાણુનું દળ બરાબર, ચલો, 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ એક હાઇડ્રોજન પરમાણુનું દળ. હવે તમને એમ કે હાઇડ્રોજન પરમાણુનું દળ AMU એકમમાં શોધો. તમારી જોડે આ બે વેલ્યુ છે અને એને AMU એકમમાં કન્વર્ટ કરવું છે. તો અહીંયા આગળ કેવી રીતે પદ લખીશું? આપણે શોધવું છે હાઇડ્રોજન પરમાણુનું દળ AMU એકમમાં. AMU એકમમાં. ચલો, તો જુઓ કેવી રીતે પદ લખીશું. આપણી જોડે હાઇડ્રોજનનું દળ છે, અહીં દળ પણ છે, AMU પણ છે. તો આનો મતલબ કે આટલા ગ્રામ બરાબર 1 AMU કહેવાય. તો આટલા ગ્રામે કેટલા થશે? તો 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ બરાબર 1 AMU. Therefore
હવે આપણી જોડે હાઇડ્રોજનનું દળ કેટલું છે 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ કેટલા AMU? તો અહીં આગળ 1.6736 ગુણ્યા 10⁻²4 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય છેદમાં આવશે 1.6606 ગુણ્યા 10⁻²4. હવે આ તો જતા રહેશે. હવે કેલ્ક્યુલેટરથી આ બેનો ગુણોત્તર લો. કેટલો જવાબ આવે છે બોલો. તો તમારી જે વેલ્યુ છે એ 1.0078 આગળ વેલ્યુ આવતી હશે કેલ્ક્યુલેટરની અંદર, પણ આપણે લખીશું નહીં. 1.0078 AMU, જેને આપણે એપ્રોક્સિમેટલી 1.008 AMU કહીએ છીએ. જ્યારે ગણતરી કરીશું ત્યારે આપણે હાઇડ્રોજનનું દળ કેટલું લઈશું 1. ક્લિયર થયું? તો આ રીતે આપણે હાઇડ્રોજન પરમાણુનું દળ શોધી શકાય. હવે આના નીચે ઓક્સિજનનું પરમાણુય દળ શોધવાની વાત છે, બરોબર? તો ધ્યાન આપજો, ઓક્સિજનનું પરમાણુય દળ બુકમાં આપેલું છે, પણ હું પ્રશ્ન તમને જુદી રીતે પૂછું. પ્રશ્ન આ રીતે પૂછું કે ઓક્સિજનના એક પરમાણુનું દળ શોધવાનું છે. હું ખાલી અણુભાર, તમારે એક તો આ મૂલ્યની જરૂર પડશે અને અણુભાર જે પરમાણુ ભાર છે ઓક્સિજનનો એની જરૂર પડશે, અને એના આધારે તમારે ઓક્સિજનના એક પરમાણુનું દળ શોધવાનું છે. તો આના પર નીચે હું હોમવર્ક લખી દઉં. એ હોમવર્ક તમારે સ્વપ્રયત્ને ગણવાનું. હોમવર્ક: ઓક્સિજનનું પરમાણુય દળ 15.995 AMU છે. તો ઓક્સિજનના એક પરમાણુનું દળ ગ્રામમાં શોધો. આના નીચે તમારે આ હોમવર્કનું ગણતરી કરવાની. ગણતરી થઈ જાય એટલે પછી તમારે એને અપલોડ કરી દેવાનું. આ જે હોમવર્ક છે એ હોમવર્ક તમારે અપલોડ કરી દેવાનો PDF ની અંદર. ક્લિયર? ઓકે. આપણે પરમાણુય દળ વાળી વાત પૂરી થઈ. હવે આપણે લઈએ છીએ સરેરાશ પરમાણુય ભાર વિશેની વાત. ચલો હવે વાત કરીએ છીએ આપણે સરેરાશ પરમાણુય દળ. પહેલી વસ્તુ કે આ સરેરાશ પરમાણુય દળ વાસ્તવમાં છે શું? તો જો આપણે દરેક પરમાણુના પરમાણુય દળ આપણને બુકમાં આપેલા છે. પાછળ કોષ્ટક છે, કોષ્ટકની અંદર બધા જ પરમાણુના પરમાણુ દળ આપે. તો તમે જોયું હશે એમાં કે પરમાણુય દળ મોટા ભાગે અપૂર્ણાંક છે અને ઓછા ભાગે પૂર્ણાંક છે. તો આપણને પ્રશ્ન છે આ અપૂર્ણાંક કેમ છે પરમાણુય દળ? તો પરમાણુય દળ ખરેખર શોધાય છે કેવી રીતે? તો કોઈ પણ પદાર્થ છે, દાખલા તરીકે મારી જોડે આ કાર્બનનો એક જથ્થો છે, ચોક્કસ જથ્થો કાર્બનનો. તો આ કાર્બનનો ધારો કે 100 ગ્રામ જથ્થો છે, 100 ગ્રામ. તો એમાં કાર્બન 12 એકલો નથી, એમાં કાર્બન 12 પણ છે, કાર્બન 13 પણ છે, કાર્બન 14 પણ છે. તો એક કાર્બનનો ભાર 12 છે, બીજા કાર્બનનો ભાર 13 છે અને ત્રીજા કાર્બનનો ભાર 14 છે. તો સાહેબ પરમાણુય દળ 12 લેવો જોઈએ, 13 લેવો જોઈએ કે 14 લેવો જોઈએ? આપણે ગણતરીમાં 12 લઈએ છીએ. તો આ 12 પોઈન્ટ સમથિંગ આવે છે આમ તો, પણ આપણે ગણતરી માટે 12 લઈએ છીએ. તો કેમ સાહેબ આ પરમાણુય દળ છે 12 જ લીધું, 13 કેમ ન લીધું? તો કોઈ પણ જે પદાર્થનો જે જથ્થો હોય સમાન પ્રકારના, દાખલા તરીકે તમે ક્લોરીન વાયુ લીધો, તો ક્લોરીન વાયુની અંદર ક્લોરીન 35 પણ હોય, ક્લોરીન 36 પણ હોય, ક્લોરીન 37 પણ હોય. તમે ઓક્સિજન લીધો, આ રૂમમાં ઓક્સિજન છે તો ખાલી ઓક્સિજન 16 એકલો નથી, ઓક્સિજનના જુદા જુદા પણ સમસ્થાનિકો છે. ઓક્સિજન 16 છે, ઓક્સિજન 17 છે, ઓક્સિજન 18 પણ છે, જુદા જુદા સમસ્થાનિકો છે. તમારે જો ધારો કે યુરેનિયમનો જથ્થો છે, યુરેનિયમ,
तो યુરેનિયમની અંદર 92 યુરેનિયમ 235 પણ છે, 92 યુરેનિયમ 238 પણ છે, 92 યુરેનિયમ 237 પણ છે. તો સાહેબ પરમાણ્વીય દળ કેમ 238 જ ગણતરીમાં લઈએ? કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં C12 પણ છે, C13 પણ છે, C14 પણ છે. તો આપણે કેમ આ C14 જે છે રેડિયો એક્ટિવ છે, ઓક્સિજન 18 છે એ પણ રેડિયો એક્ટિવ છે, આ રેડિયો એક્ટિવ તત્વો છે. તો કેમ સાહેબ આપણે 12 જ લીધું, કેમ આમાં 16 જ લીધું, 17 નથી લેતા, 18 નથી લેતા, 13 નથી લેતા, 14 નથી લેતા, 12 જ કેમ લીધું? તો એ પરમાણુના સરેરાશ પરમાણ્વીય દળ છે અને સરેરાશ પરમાણ્વીય દળ એની પ્રચુરતા ઉપરથી નક્કી થાય. દાખલા તરીકે મેં કાર્બનનો 100 ગ્રામ જથ્થો લીધો છે તો 100 ગ્રામ જથ્થામાં કાર્બન 12 કેટલો છે, કાર્બન 13 કેટલો છે, કાર્બન 14 કેટલો છે, એના આધારે એનો સરેરાશ પરમાણ્વીય દળ નક્કી થાય છે. તો આ સરેરાશ પરમાણ્વીય દળ કેવી રીતે નક્કી કરવું એના ઉપર આવીએ છીએ. તો જો સરેરાશ પરમાણ્વીય દળ નક્કી કરવા માટે આપણે અહીંયા આગળ કાર્બનના સમસ્થાનિકોનું ઉદાહરણ લઈને ચાલીએ છીએ. કાર્બનના સમસ્થાનિકો. હવે જુઓ અહીં એક કોષ્ટક આપણે બનાવીએ છીએ. એમાં સમસ્થાનિકો, પછી એમની સાપેક્ષ પ્રચુરતા કે આ જે કાર્બનનો જથ્થો મેં લીધો છે તો એમાં કાર્બન 12 કેટલા ટકા છે. જો સમસ્થાનિકો એના લખીએ તો એક છે C12, C13 અને C14. હવે એની સાપેક્ષ પ્રચુરતા, પર્સન્ટેજમાં, એટલે કે કાર્બનનો જે તમે જથ્થો લીધો એમાં C12 નું પ્રમાણ કેટલું હોય છે એ એની શું ગણાશે, સાપેક્ષ પ્રચુરતા તરીકે ઓળખાશે કે એનું પ્રમાણ કેટલું છે તે. તો એનું પ્રમાણ કેટલું છે તો 98.892 ટકા, 98.892% કાર્બન 12 છે. કાર્બન 13 કેટલું હશે, કાર્બન 13 નું પ્રમાણ જે એમાં હોવું જોઈએ એ કેટલું હોય તો એ છે 1.108, 1.108% એ C13 એની અંદર આવેલો હોય. હવે વાત આવે છે કે C14 નું પ્રમાણ કેટલું છે તો C14 નું જે પ્રમાણ છે એ 2 × 10⁻10% જેટલું છે. બરોબર, આ ટકા આવ્યા. હવે વાત આવે છે સામે કે આ કાર્બનનો જે પરમાણ્વીય દળ છે એ કેટલું થશે. કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14 આ દરેકના જે પરમાણ્વીય દળ છે એ કેટલા હોય છે. કાર્બન 12 નું કેટલું તો 12.0. ચલો C13 છે, 12 છે એટલે 12.0 થશે, 13 છે એ એનું પણ પોઈન્ટ ની અંદર વેલ્યુ આપણને આપેલી છે કે 13.0035, 13.0035 એ એનું C13 નો પરમાણ્વીય દળ થશે. ચલો હવે C14 નું જે પરમાણ્વીય દળ છે 335, એક્ઝેક્ટ વેલ્યુ આપણે બુક પ્રમાણે લખીએ. ચલો C14 છે એનું પરમાણ્વીય દળ કેટલું તો એ છે 14.0037. આ નોર્મલી 317. આ એના એપ્રોક્સિમેટલી વેલ્યુ, આમાં થોડું ચેન્જ આવી શકે. ક્લિયર? ચલો આ મૂલ્ય તમને મળ્યા. એક તો સમસ્થાનિકો,
ચલો હવે આ આપણી જોડે કોષ્ટક છે. આના આધારે હવે પરમાણવીય દળ સરેરાશ પરમાણવીય દળ શોધવાનું. તો સૂત્ર આપણું ધ્યાન આપજો. સરેરાશ પરમાણવીય દળ બરાબર હવે શું કરવાનું છે? પરમાણવીય દળ ઇન્ટુ સાપેક્ષ પ્રચુરતા કરવાની. પણ સાપેક્ષ પ્રચુરતા જે લઈશું એ આટલા ભાગ્યા 100 કરીને લેવાની. એટલે અહીંયા આગળ શું થશે? જો પહેલું આવશે 12.0 ઇન્ટુ આ પણ કેટલા ભાગ્યા 100 કરીને લઈએ તો 0.98892. ચલો પછી પ્લસ હવે આ બેનું એમાં 13.00335 ઇન્ટુ 1.108. ઓકે, પછી પ્લસ ત્રીજા સમસ્થાનિકનું 14.00317 ઇન્ટુ સાપેક્ષ પ્રચુરતા એની 2 × 10 એને ભાગ્યા 100 કરીને આપણે લખવાનું. આને ભાગ્યા 100 કરીને લખવાનું છે. આ ભાગ્યા 100 કરી દઈશું તો કેટલો આવશે? 0.01108. અને આમાં કેટલી વેલ્યુ આવશે આપણને? 2 × 10 - 12 થઈ જશે. અને હું 100 વડે ભાગીશ તો છેદમાં શું આવશે? 100. 100 એટલે 10 ની 2 ઘાત થઈ. 10 ની 2 ઘાત અંશમાં જશે તો -2 થઈ જશે. -10 - 2 એટલે -12. ઓકે, હવે આનો ગુણાકાર કરીને લખો, આનો ગુણાકાર કરીને લખો, આનો ગુણાકાર કરીને લખો અને પછી એ ત્રણેયનો સરવાળો હોય તો અહીં જવાબ કેટલો આવે છે એ ગણતરી કરીને કહો. તો જે જવાબ તમારે આવશે એ 12.011 U. આપણે આના પછી પણ વેલ્યુ આવતી રહે પણ એ ગણતરીમાં લેતા નથી. તો આ આપણો એનો જવાબ થયો. આ કાર્બન 12 નું સરેરાશ પરમાણવીય દળ આપણને મળ્યું. ક્લિયર થયું આ વસ્તુ? અહીં ધ્યાન આપીશું સાપેક્ષ પ્રચુરતા છે અને 100 વડે ભાગ્યા પછી આપણે ગુણાકારમાં લીધા છે. હવે આના જેવો જ એક હોમવર્ક તમને પીડીએફમાં મોકલીશ, એ તમારે જાતે ગણવાનો છે. બરોબર? જે સાપેક્ષ સરેરાશ પરમાણવીય દળનો ટોપિક એની અંદર હશે. ઓકે.